ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ પવન સુત હનુમાન કી સનાતન ધર્મ કી સદ્ગુરુદેવ કી ઉમિયા માત કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, શ્રીમદ્ ભગવદ્ ગીતા વ્યક્તિ અને પ્રજાનું ઘડતર કરનારો ગ્રંથ છે. ધર્મનું પ્રતિફળ શું, એવો કોઈ વાર તમને પ્રશ્ન થવો જોઈએ. ધર્મનું પાલન કરવાથી આપણને શું પ્રાપ્ત થાય છે? ધર્મનું પાલન શા માટે કરવું જોઈએ? જો ધર્મનું પાલન કરીએ તો આપણને શું લાભ થાય, અને ધર્મનું પાલન ન કરીએ તો આપણને શું હાનિ થાય, એવો પ્રશ્ન કોઈ વાર તમને થવો જોઈએ. અને એનો જો તમને સચોટ જવાબ મળે તો તમારે એમ સમજવાનું કે તમારો ધર્મ તમારા માટે લાભદાયી છે, તમારા માટે હિતકારી છે. ધર્મનું પાલન કરવાથી કેટલા માણસો મોક્ષે ગયા એની કોઈ પ્રતીતિ, એનું કોઈ પ્રમાણ નથી. ગયા હશે એમ માની લો. જો કે આપણા શાસ્ત્ર પ્રમાણે અને જૈનોના શાસ્ત્ર પ્રમાણે આ સમયમાં કોઈનો મોક્ષ જ નથી. આ 5મો આરો છે અને આપણા ત્યાં કલિયુગ છે, એટલે આ સમયમાં કોઈનો મોક્ષ થતો જ નથી. જો આ વાત સાચી હોય તો હમણાં મોક્ષનો પ્રયત્ન બંધ કરી અને આ સંસાર સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાને પણ સમજીને કંઈક વ્યવસ્થા કરી હશે કે હેડો આ થોડોક ટાઈમ એમને એવો આપો કે જેથી એ એમનો સંસાર સુધારી શકે. પછી બીજો ટાઈમ આપશું ત્યારે બધાને મોક્ષ આપશું. પણ હમણાં આ મોક્ષની પંચાયત રહેવા દો અને હમણાં તમે તમારા સંસારને સુધારવાનો પ્રયત્ન કરો. તો પહેલામાં પહેલો આ પ્રશ્ન થાય કે આપણા ધર્મનું પાલન કરવાથી આપણને શું શું લાભ થાય છે? આર્થિક, સામાજિક, માનસિક, બૌદ્ધિક વગેરે વગેરે વગેરે. તો મેં જેમ શરૂઆતમાં કહ્યું
એમ ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે જે વ્યક્તિનું અને પ્રજાનું ઘડતર કરે છે. અને ઘડાયેલી પ્રજાનું માપ કાઢવું હોય તો એના 3 રૂપ છે. યાદ રાખવા હોય તો રાખી લેજો. કોઈ પ્રજા ઘડાયેલી છે એનું જો માપ કાઢવું હોય તો એના 3 રૂપ યાદ રાખજો. સૌથી પહેલામાં પહેલું રૂપ એ શૂરવીર પ્રજા છે. ધર્મના દ્વારા એ બહાદુર થયેલી પ્રજા છે. પહેલી વાત. બીજી વાત, ધર્મના દ્વારા એ પ્રામાણિક થયેલી પ્રજા છે. સાચી પ્રજા છે, પ્રામાણિક પ્રજા છે, એના ધર્મથી એ પ્રામાણિક થઈ છે. બીજી વાત. ત્રીજી વાત, એ ગુણગ્રાહી છે. ચારે તરફ કોઈ પણ જગ્યાએ સદગુણ હોય તો એ સદગુણને ગ્રહણ કરનારી પ્રજા છે. બસ આ 3 તત્વો જો પ્રજામાં આવ્યા હોય, દુનિયાની એ મહાન પ્રજા થશે. અને ગમે એટલો ધર્મ પાળવા છતાં એ સુરવીર ના થતી હોય, એ પ્રામાણિક ના થતી હોય, એ ગુણગ્રાહી ન થતી હોય તો એમ સમજવાનું કે ધર્મના ઘડતરમાં કંઈક કચાશ છે. આ મુદ્દો યાદ રાખજો. સૌથી પહેલામાં પહેલું જે ઘડતર છે ને એ શૂરવીરતાનું છે, શૌર્યનું છે. બાકીના બધા ગુણો આપોઆપ આવશે. પહેલા પ્રજાને બહાદુર બનાવો, તમારા છોકરાને બહાદુર બનાવો. ગુંડા નહીં હો, અસામાજિક તત્વો નહીં. અસામાજિક તત્વો બહાદુર નથી હોતા, એ શૂરવીર નથી હોતા. એ તો કાયરોના કારણે ગુંડા થયા છે. કારણ કે આખા મહોલ્લામાં બધા કાયર રહે છે એટલે એક માણસ ગુંડો થઈ જાય, એમાં કોઈ બહુ મોટી વાત નહીં. 1-2 વાર જેલ ભોગવી આવો, 2-4નો માર ખાઈ લો એટલે માણસ ગુંડો થઈ જાય. એમાં કંઈ એની બહાદુરી નથી, એમાં એ શૌર્ય નથી. શૌર્ય અલગ ચીજ છે, ગુંડાગીરી અલગ ચીજ છે. પણ પહેલામાં પહેલા જો પ્રજાનું ઘડતર કરવું હોય તો એને શૂરવીર બનાવો, એને કાયર ના બનાવો, એને ભાગી છૂટનારી ના બનાવો, એને બહાદુર બનાવો. પેલા અંગ્રેજનું આવડું છોકરું હોય તો પેલી રમકડાની પિસ્તોલ લઈને ફરતું હોય, રમકડાની પિસ્તોલ લઈને ફરતું હોય. તમારું છોકરું ચૂસણિયું મૂકે જ નહીં, એને બીજું રમકડું જ નથી ગમતું. એના પરિણામ આવતા હોય છે. અને મારે થોડાક તમને દાખલા આપીને પરિણામ બતાવવા છે. આપણા ઘડતરમાં ક્યાં કચાશ રહી ગઈ છે, ક્યાં કચાશ રહી ગઈ છે. રાજકોટનું સ્ટેશન જંકશન કોઈએ જોયું હોય તો 3-4 ટ્રેનો ભેગી થાય. રાજકોટનું જંકશન અને 2-3 ટ્રેનો એક સાથે આવીને ઊભી રહી હોય ત્યારે તો પ્લેટફોર્મ ઉપર માણસ માય નહીં એટલા માણસો ભરાઈ ગયા હોય. અંગ્રેજોનો સમય, એ જમાનાનો, દેશને આઝાદી નહીં મળેલી, અંગ્રેજોનો સમય. એ સમયમાં એક ટ્રેન આવીને ઊભી રહી, એમાંથી ઘણા માણસો ઉતર્યા, પણ 2 માણસો એવા ઉતર્યા કે બધાનું ધ્યાન એમના તરફ જાય. એક પતિ ને એક પત્ની, હમણાં મહિના પહેલા જ પરણેલા, નવા પરણેલા. અને હમણાં એક બહુ ખરાબ રિવાજ નીકળ્યો છે, બહુ ખરાબ રિવાજ નીકળ્યો છે. છોકરા પરણે એની સાથે જ બીજા ને ત્રીજા દિવસે કાશ્મીર જાય, ગોવા જાય, કંઈક જાય, બીજે 2 એકલા જાય પાછા. બહુ ખરાબ રિવાજ. હું આને પસંદ નથી કરતો. કેમ ભાઈ, બહાર જવાની શી જરૂર છે? અરે તમને એ નાના જુવાન છોકરા હોય એને ખાલી પોલીસ એમ જ કહે કે તું કોઈને ભગાડીને લાવ્યો છે અને 4 કલાક જેલમાં બેસાડી મૂકે તો ત્યાં એનો જામીન કોણ થાય? અને અત્યારે પોલીસ ખાતું વિશ્વસનીય રહ્યું, કોઈ વિશ્વાસપાત્ર રહ્યું છે? પેલા પુરુષને કે ચાલ તને જુદો રાખવામાં આવશે, એને જુદી રાખવામાં આવશે. ખબર નહીં, એક ગયું એટલે બીજું, બીજું ગયું એટલે ત્રીજું. ત્યાં કાશ્મીરમાં જઈને પેલા ડલ ઝીલમાં શિકારામાં ઉતરે પાછા. તમારી રક્ષાની કોઈ વ્યવસ્થા છે? ઘરમાંથી નીકળી તો પડ્યા છો, તમારા ગજવામાં પૈસા તો છે, પણ આ સ્ત્રીની રક્ષણની તારામાં કોઈ આવડત છે કે કોઈ હિંમત છે? બહાર જાઓ છો તો વિચાર કર્યો છે કંઈ? એવો કશોય વિચાર. કંઈક ઊંધું ચત્તું થઈ જાય, બધું દબાવીને ચૂપચાપ બેસી રહે, કોઈને વાત ના કરશો. તો મરો ને હવે, શું કામ ઘરની બહાર નીકળો છો? કોઈ દાડો આવો રિવાજ ના રાખશો, આવો કોઈ દિવસ રિવાજ ના રાખશો. પહેલા રક્ષણની વ્યવસ્થાનો વિચાર કરજો. એટલે 2 જણા ઉતર્યા, એક પતિ ને એક પત્ની, 1 મહિના પહેલા જ પરણેલા. એમાં સ્ત્રી છે ને એ બહુ રૂપાળી,
રૂપ રૂપનો અંબાર એવી સ્ત્રી. અને નીતિકારે લખ્યું છે, ભાર્યા રૂપવતી શત્રુ પુત્ર શત્રુર પંડિત ઋણકર્તા પિતા શત્રુ માતા ચ વ્યભિચારિણી ભાર્યા રૂપવતી શત્રુ પુત્ર શત્રુર પંડિત. આ ચારને શત્રુ માન્યા છે. ચારેનું વિવેચન નહીં કરું. ઋણકર્તા પિતા શત્રુ, પિતા હોય પણ દેવું મૂકીને મરી જાય, છોકરાને કંઈક ભર ભર કરજે, મેં મારું 12મું જીવતા જીવતા કર્યું છે, હવે તું આખી જિંદગી 12મું જ કરજે. કોઈ જરૂરી હોય એને દેવું કરે તો બરાબર છે, પણ વગર જોતો દેવું કરી કરીને પેલા આવનારી પેઢી માટે ભાર મૂકીને મરે, હવે છોકરો ઊંચો ક્યારે આવે? ઋણ કરતા પિતા શત્રુ માતા ચ વ્યભિચારિણી ભાર્યા રૂપવતી શત્રુ. બહુ રૂપાળી પત્ની હોય, એમાં સૌંદર્ય હોય ને. રામને પણ ઉપાધિ થઈ હતી. તમે કઈ મોટી વાત હતી? રામને ઉપાધિ થઈ હતી, પણ સૌંદર્ય અને શીલ બે ભેગા થાય ત્યારે એમાંથી એક સુગંધ નીકળે. પણ સૌંદર્ય હોય અને સાથે ચંચળતા હોય તો એ તો કૂતરાને હડકવા હાલ્યો છે. કૂતરાને હડકવા હાલ્યો હોય અને કૂતરાની જે દશા હોય એ દશા થાય. પણ સૌંદર્ય એટલે પત્ની છે ને બહુ રૂપાળી, રૂપનો અંબાર. અને બંને ચાલ્યા જાય, સામે એક બીજી ગાડી આવીને ઊભી રહેલી ને એના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં એક ગોરો સોલ્જર, મિલિટરીનો કેપ્ટન થોડુંક કંઈક પીને બેઠો હશે. અને એ વખતે તો ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં આપણાથી બીજા કોઈનાથી યાત્રાય ના કરાય, કોઈની તાકાત નહીં કે અંદર જઈને બેસી શકે. સોલ્જર એકલો બેઠેલો અને એની નજર આ સ્ત્રી ઉપર પડી. એટલે વિકારો થયા, વિચારો બદલ્યા, બારણું ઉઘાડી અને એ તો ધાડ 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 6.5 ફૂટ ઊંચો કતાઈ ગઈ. આ પ્રજા તો ખાધા વિના મરી ગઈ. જોજો તમે, ગુજરાતીને ઊભો કરજો, પેલા 6.5 ફૂટ એમના ઉતરેલા કપડાં આવે એટલે આપણે બોયા આમ થાય, અહીં બહાર નીકળે. એમની ઘડિયાળના પટ્ટા તમે બાંધો એટલે અંદર બીજું આંગળા બે નાખો એટલું ઢીલું હોય. કોને આ પ્રજાને મારી નાખી? તમારું સ્ટ્રક્ચર જ નાનું હશે ને, આવડું નાનું સ્ટ્રક્ચર જ હશે ને, અને સામે એક આવીને ઉભો રહેશે મોટો, એટલે તમારું મન આપોઆપ મરી જશે. તમારી હિંમત જ છૂટી જશે કે ઓહો આવડો મોટો. એમ પહેલા મજબૂત બનો, ઊંચા પહોળા મજબૂત બનો, પ્રજાને બાહોશ બનાવો, હિંમતવાળી. અને એટલે ખવડાવો, લોભ ના કરો. દૂધ, ઘી, માખણ જે હોય પછી ડેરીની વાત. તમારું છોકરું આમ પહેલવાન જેવું હોવું જોઈએ. આટલું દૂધ લાવીને ચા કરીને પીવડાવી દીધી કાળી મેશ, લે જા, હવે ટીબી ના થાય તો થશે શું એને? હવે ટીબી ના થાય તો બીજું થશે શું? એટલે પેલો 6.5 ફૂટ ઊંચો કદાવર પહેલવાન જેવો, આટલા મોટા બૂટ પહેરેલા, ધબ 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 ચાલતો હોય. એક ચાલતો હોય તો આખા સ્ટેશનનું ધ્યાન ખેંચે. એક માણસ આખા સ્ટેશનનું ધ્યાન ખેંચે અને જગ્યા આપી દે અને માર્ગ આપી દે. એટલે એને જઈને પેલા પતિ પત્ની બે જતા હતા, એમાં સીધા જઈને પેલી સ્ત્રીનો હાથ પકડ્યો. 2-3 હજાર માણસો સ્ટેશન ઉપર છે. હાથ પકડ્યો, ખેંચી પોતાના ડબ્બા તરફ જોરથી ખેંચી. એટલે પેલી સ્ત્રી તો ડઘાઈ જ ગઈ. એ તો ડઘાઈ ગઈ, પણ એનું આ રૂપ ને આખો આવો દેદાર જોઈને એનો પતિએ ડઘાઈ ગયો. એ આમ ઉભો રહ્યો ચૂપચાપ કરી, હાથમાં પિસ્તોલ છે પેલાના. ખેંચી એટલે ખેંચાવા માંડી. એ શું કરે? એનું જોર ક્યાં, આનું જોર ક્યાં? ખેંચતા 2, 3, 4, 5 ડગલા લઈ ગયા. પેલો પુરુષ તો ઉભો જ રહી ગયો. આખું સ્ટેશન થીજી ગયું. આખું સ્ટેશન સૌ તમાશો જોઈ રહ્યા છે. આપણે તો શીખવાડ્યું છે ને, અમે બધા સાધુઓ આજ શીખવાડીએ, દ્રષ્ટા થવ એટલે જોયા કરો. કોઈનું ઘર સળગતું હોય તો જોયા કરો, દ્રષ્ટા થવ. અમે આ શીખવાડીએ છીએ, બીજું શું શીખવાડીએ છીએ? 4, 5, 6 ડગલા ખેંચી ગયો, આખું સ્ટેશન થીજી ગયું છે. એટલામાં એક કાઠીનો છોકરો 18, 19, 20 વર્ષનો હશે, મૂછનો દોરો માંડ ફૂટેલો, અને એ કંઈક જતો હશે. અને એણે જોયું તો આ એક સ્ત્રી છે, ઇન્ડિયન સ્ત્રી છે, એને પેલો ગોરો છે એ ખેંચીને લઈ જઈ રહ્યો છે. એને કોઈએ કહ્યું નહીં, કોઈ ઢોલ ના વગાડ્યો, પણ એ તરત જ એને ભેટે તલવાર બાંધેલી, તલવાર ખેંચી
અને જેમ વાઘ કૂદે ને એમ વાઘ કૂદીને જઈને પેલાની છાતી ઉપર પડ્યો, ગોરાની. અને અહીંથી કોલર પકડી અને તલવાર ઉગામી, મારી જોરથી મૂઠ હાથ ઉપર ને સ્ત્રીનો હાથ છોડાવી દીધો. પાપ કાયર હોય છે, પાપને કોઈ દિવસ બળ નથી હોતું, પાપ કાયર હોય છે, પાપ તો ધ્રુજતું હોય છે. રાવણ ગમે એટલો મોટો હોય ને, પણ સીતાજીનું હરણ કરવા જાય એટલે એના હાથ પગ ધ્રુજતા હોય. પાપ તો કાયર હોય છે, પણ એનો કોઈ પ્રતિકાર કરે તો કાયર હોય છે. પણ કાયરો ઉપર જે પાપ હોય એ તો વળી પાછું રૂઆબભેર હોય. પેલી સ્ત્રીને કહ્યું ચાલ મારી સાથે. એનો પતિ જ્યાં હતો ને ત્યાં લઈ ગયો અને એને પતિના આગળ ઊભી કરી દીધી. એટલે પેલો પતિ ખુશ થઈ ગયો કે આઈ હો આઈ, એમ આવી ગઈ એમ. હારું. પેલો જે કાઠીનો છોકરો હતો ને, એને મ્યાનમાં તલવાર નાખી અને પેલા એના પતિનું આ કોલર પકડીને 2 તમાચા માર્યા. 2 ગાલે લાલ ઘમ થઈ ગયા. હવે શું બોલે? આ પેલા કરતા હવાયો છે, હમણાં પેલો લઈ ગયો તો એના કરતા સવાયો છે. બોલ્યો નહીં કશું. કાયર બાયલા, તારામાં રક્ષણ કરવાની તાકાત નથી તો આ રૂપાળી સ્ત્રીને પરણ્યો કેમ? જો બાવડા જોરદાર નતા તો પછી કોઈ એવું જેવું તેવું લાઈન ઘરમાં બેસાડી દેવું હતું, એટલે નફા કરા, ગમે એમ ફર્યા કરો ને. હવે આ રૂપ લાવીને બેસાડ્યું છે, આગ લાવીને, અને તારામાં એનું રક્ષણ કરવાની હિંમત નથી. જે પકડીને જતો હતો ત્યારે એના પાછળ પડવું હતું, એને મરી જવું હતું. અમે તારો પાળીઓ કરો ત્યાં રેલવેના પ્લેટફોર્મ ઉપર, એને સિંદૂર ચડાવત, દર વર્ષે એની પૂજા કરો, અને હવે આમ કરીને ઉભો છે. એટલે પેલા એ વિચાર કર્યો કંઈ બોલવા જેવું નથી, હેડો ઘર ભેગા હેડો એમ કે. કોણે આવું? આ એક પ્રસંગ નથી, આ કોઈ એક વ્યક્તિની વાત નથી. આવી તો સેંકડો વાતો હું તમને સંભળાવી શકું, મારા વગર સંભળાય તમે જાણો છો. પણ કેમ આવું કેમ થાય છે? આવું કેમ થાય છે? હમણાં જો તમને ખબર હોય તો અમદાવાદથી એક ટ્રેન ઉપડેલી રાતના ભાવનગર તરફ જવા માટે. 6-8 મહિના થયા હશે મને લાગે છે. અને બ્રાહ્મણ કુટુંબ એક બેઠેલું, પતિ પત્ની એની ડોશી 2 છોકરાઓ, એ બ્રાહ્મણ કુટુંબ બેઠેલું. થોડીક ટ્રેન ચાલી હશે ને એક ગુંડો આવીને પેલા બ્રાહ્મણને કહે, ઉઠ, તારી સ્ત્રી સાથે મારે બેસવું છે, ઉઠ ઉભા થા. એટલે એને રીસ ચડે કે ના ચડે? મારી સ્ત્રી સાથે ઝપાઝપી થઈ, ઉઠ, મારે એની જોડે બેસવું છે. અને પેલા છરી કાઢી એટલે એની ડોશી હતી, એને જ કહ્યું, ભાઈ તું લડીશ નહીં, આ ગુંડો છે ને મારી નાખશે તને, તું લડીશ નહીં. એટલે પેલો એની સ્ત્રી સાથે બેસવાનો પ્રયત્ન કર્યો. એટલે 2 લડ્યા, થોડું કપડાં ફાડી નાખ્યા, એ તે થયું. પછી તો પેલાને વધારે ગળા ઉપર છરી મૂકી દીધી. ચાલ, 150 માણસ બેઠેલા છે ડબ્બાની અંદર, 150 માણસ બેઠેલા છે. પેલી સ્ત્રીને ઊભી કરી, નગ્ન કરી, 3 કલાક સુધી એની સાથે જ ગમે તેવા અડપલા એ કરતો રહ્યો. કોઈ ડબ્બામાંથી એક માણસ એવો ના નીકળ્યો જે એને આવીને એમ કહે કે દુશાસન બેસ નીચે. 150 માણસ એમને એમ બેઠેલા છે. મને રહીને એમ થાય, કેમ આવું કેમ થાય છે? હું તમને પ્રશ્ન પૂછું છું. એ બ્રાહ્મણની જગ્યાએ કોઈ શીખ બેઠો હોત તો? 2 શીખો બેઠા હોત, વધારે નહીં, 3 શીખો બેઠા હોત, અને શીખની સ્ત્રી સાથે કોઈ આવું કરવા માંગ્યો હોત તો શું પરિણામ આવત? શીખ ઉભો હોત ચૂપચાપ. તો તમારા ઘડતરમાં ને એના ઘડતરમાં શું ભેદ છે? શીખ પહેલા હિન્દુ હતા, ખત્રી હતા, ભાટિયા હતા, અહલુવાલિયા હતા. એ કંઈ આકાશમાંથી નથી આવ્યા, એ પહેલા હિન્દુ જ હતા, તમારા જેવા જ હતા. તમે જેમ દ્રષ્ટા થઈને બેસી રહો છો ને અત્યારે, 150 માણસનો ડબ્બો બેસી રહેલો. કોઈ બોલશો નહીં તો આપણા ગળા ઉપર છરી મૂકશે. 2 શીખો હોત, 4 શીખો હોત તો 4 શીખો 3 કલાક સુધી એની પત્નીની આ દુર્દશા થવા દોત ખરા? અને સમાચાર આપ્યા તો એક મુસલમાને આપ્યા. પોલીસને જઈને કહ્યું તો પોલીસે કહ્યું, જાઓ ભાઈ, એ તો અમારે ત્યાં રોજ થાય છે, અમારાથી કંઈ વચ્ચે પડી શકાય એવું, આ તો અમે રોજ જોઈએ છીએ. તો તમારામાં અને શીખના ઘડતરમાં ભેદ શું છે? મુદ્દો વિચાર કરજો. તમારા ધર્મે તમારું કેવું ઘડતર કર્યું કે તમે 150 માણસ હોવ ને એક સ્ત્રીની લાજ લૂંટાતી હોય
અને ચૂપચાપ બેસી રહો, તમારું રૂવાડું ન ફરકે. હવે તમે અપમાનિત થઈને નહીં જીવો તો કેવી રીતે જીવવાના હતા? તમને ભગવાન રક્ષણ આપે તો કેવી રીતે આપે? હમણાં બીજી એક ઘટના ઘટી. અમારે આણંદ, અમારે પેટલાદની પાસે નડિયાદ છે, અને નડિયાદમાં કોલેજો, અને કોલેજોમાં આજુબાજુના ગામડામાંથી ઘણી છોકરીઓ ભણવા આવે. ટ્રેનમાં આવે, ટ્રેનમાં જાય, બસમાં આવે, જેને જે રીતે સગવડ પડે એવી રીતે. રોજનો ઊંઝામાં પણ એવું જ હશે. 2 છોકરીઓ બાજુના ગામમાંથી કંઈક આવી હશે ને પછી ભણીને ઘેર જવાનો ટાઈમ થયો હશે, એટલે પેલી ટ્રેનની અંદર ચિક્કાર ભીડ એના દરવાજામાં માડ ઊભી રહેલી થોડીક આગળ જઈને, અને 2 છોકરીઓ ઊભી છે એટલે 2 દુશાસનો ચડ્યા, વિધર્મીઓ, અને એ ભીડનો લાભ લઈ અને એમને સતાવી રહ્યા છે. પેલી છોકરીઓ આઘી પાછી થઈ રહી છે. આજુબાજુના માણસો જોઈ રહ્યા છે કે આ 2 છોકરીઓ દુઃખી થઈ રહી છે, અને આ 2 વિધર્મીઓ એમને હેરાન કરી રહ્યા છે. કોની દીકરીઓ હતી? મારી હોય, તમારી હોય. તમારી છોકરીઓ કોલેજ જતી હશે, કોઈ વાર તપાસ કરી પાછળ જઈને બહારથી આવનારાની તપાસ કરી? હવે આખો ડબ્બો, એ મોટી ગાડી, આખો ડબ્બો બેઠેલો છે ને બધા જોવે છે, હવ આંખ મીચીને. કોઈ ભીષ્મ થઈને બેઠા છે, કોઈ દ્રોણ થઈને બેઠા છે. આપણે શું કરે એ ભોગવે, આપણે શું? બસ બધા દ્રષ્ટા થયા છે, બધા વેદાંતી થઈ ગયા છે. હવે ગાડી ઉપડવાની તૈયારી છે, અને આ તો કંઈ એક દિવસનો પ્રસંગ નથી, આ તો રોજનો પ્રસંગ હશે. અને આ હળી ગયેલા જે ભૂંડ છે ને, એ કંઈ એક દિવસ આવું નથી કરતા હોતા, એ તો રોજે રોજ આ લાચારીનો લાભ ઉઠાવતા જ હોય છે, રોજે રોજ. એવામાં 20 વર્ષનો એક શીખનો છોકરો પાઘડી બાંધેલી ઉપર ચડ્યો, અને ચડીને એ જેમ તેમ જગ્યા કરીને પેલા પાસે ગયો, અને એણે જોયું કે આ 2 છોકરીઓ આગી પાછી દુઃખી થઈ રહી છે, હેરાન થઈ રહી છે. એટલે એની નજર પડી, આ બાજુમાં ઊભેલા છોકરાઓ એને હેરાન કરી રહ્યા છે. ભલોય ન થયો ને ભૂંડોય ન થયો, એ 2માંથી એકનો કોલર પકડીને હાથ ખેંચીને જોરથી જે ગાલ ઉપર તમાચો મારીને માર્યો ધક્કોને, પ્લેટફોર્મ ઉપર લાંબો કરી દીધો. બીજાનું કોલર પકડવા જાય છે તો એ પોતે જ ભાગી ગયો. પાપ કાયર હોય છે, પાપ દુર્બળ હોય છે. એટલે આખો ડબ્બો રાજી થઈ ગયો, આખો ડબ્બો ખુશ થઈ ગયો. સારું કર્યું હો ભાઈ, સારું કર્યું હો ભાઈ, બહુ સારું કર્યું હો, બહુ સારું કર્યું હો. હું હોત ને તો પેલા શીખના છોકરાને કહત કે હજુ એક કામ બાકી છે, આ બધાને 2 માર. આ બધા જે બેઠા છે ને એ બધાને 2 તમાચા માર, હજુ ખરું કામ તો બાકી રહી ગયું છે. સારું કર્યું. તમને સારું કરવાનું કોણ ના પાડતું? તમે બેઠા બેઠા આટલા 150 મુવા છો, તમને સારું કરવાનું કોણ ના પાડતું? મને રહીને એમ થયા કરે, આપણી કંઈક ભૂલ થઈ ગઈ છે, પ્રજાનું ઘડતર કરવામાં કંઈક ભૂલ થઈ ગઈ છે. એટલે તમે દુનિયાની એક કાયર પ્રજા તરીકે, એક મારખાઉ પ્રજા તરીકે જીવન જીવતા થયા છો. આવું આ શીખ પ્રજા આટલી બળવાન કેમ થઈ? હિન્દુમાંથી થઈ છે. મુસલમાનો એ હિન્દુમાંથી જ થયા છે, ક્યાં બહારથી થોડા આવ્યા છે? અહીંથી જ થયા છે. પેલા ધંધુકાવાળી ટ્રેનમાં 5 મુસલમાન બેઠા હોત તો, 5 મુસલમાન બેઠા હોત તો એની બીબીની કોઈ આવી દુર્દશા કરી શકો ખરો? 3 કલાક સુધી કોઈ કરી આખી ટ્રેન સળગાવી દો. પણ તમારું રૂવાણું ફરકતું, તમારું આપણે તો બસ આપણે પડવું જ નહીં ને, પારકી પંચાયતમાં પડવું જ નહીં ને. આવું કેમ થયું? હું તમને એનો ઇતિહાસ બતાવીશ, પ્રજા કેવી રીતે ઘડાતી હોય છે. ગુરુ નાનક દેવ થયા, અને એના પહેલા એક મુદ્દાની વાત કહી દઉં. પંજાબમાં અત્યારે ત્રાસવાદ ચાલી રહ્યો છે, ભયંકર ત્રાસવાદ. રાજકારણથી છે, આપણે એમાં સંમત નથી, એ ન થવું જોઈએ. પણ એની એક ઉજળી બાજુ હું તમને કહું છું, એક ઉજળી બાજુ હું કહું છું. અત્યાર સુધી સેંકડો માણસોની હત્યા થઈ છે, મારી નાખ્યા માણસોને. એક પણ સ્ત્રી ઉપર બળાત્કાર નથી થયો. આ એની જમણી બાજુ છે, આ એની ઉજળી બાજુ છે. એ ભલે હત્યાઓ કરે છે, પણ કોઈ છોકરીને ઉપાડી ગયા હોય કે કોઈ સ્ત્રીને બળાત્કાર કર્યો હોય, એક પણ કિસ્સો હજુ સુધી નથી બન્યો. આ એની જમણી એની જમા બાજુ છે. ગુરુ નાનક દેવ થયા, અને નાનક દેવે આ શીખ ધર્મની સ્થાપના કરી. એ તો બહુ ફક્કડ હતા, બહુ મહાન હતા.
તમને હું ભલામણ કરું છું, સંતોનું વાંગ્મય વાંચજો. આ અભડાઈ જનારા લોકોએ તો સત્યાનાશ વાળી નાખ્યો, પણ સંતોની વાણી વાંચજો. એ ઠેઠ ક્યાં પહોંચ્યા? કાબુલ પહોંચ્યા, અફઘાનિસ્તાનમાં પહોંચ્યા, એનાથી આગળ ગયા. સંત અભડાય નહીં, કોઈ અભડાય નહીં. તમે નથી અભડાતા. વગર જોતા શું કામ દુઃખી થાવ છો? તમારે ગંગા છે, તમારી પાસે ગાયત્રી છે, તમારી પાસે ભગવાનનું નામ છે, પછી તમને અભડાવનારો છે કોણ? આપણે કોઈના મોઢામાં ના થૂંકીએ તો એ અભડાઈ જાય. શું કામ અભડાવો છો? માણસ અભડાય છે પાપથી. પાપ સિવાય બીજી રીતે કોઈ અભડાતો ત્યાં પહોંચ્યા. આખી મુસ્લિમ પ્રજા મસ્જિદમાં જઈને ઉતર્યા. મસ્જિદમાં જઈને હું ઘણીવાર મસ્જિદમાં પ્રવચન કરવા જાઉં, પર્યુષણના પ્રવચન કરવા જાઉં, સ્વામિનારાયણમાં જાઉં, બધે જ જાઉં. મારો ભગવાન એક છે ને બધે એક જ છે, કોઈ ભેદ નથી. હ્યુમેનિટી જે માનવતા છે ને એનાથી મોટો કોઈ ધર્મ નથી. મસ્જિદમાં ઉતર્યા તો ખરા, પણ એ તો સૂફી છે ને, સૂફી. અને સૂફીઓ છે ને એ હૃદય ઉપર બહુ ભાર મૂકે, હૃદયની શુદ્ધિ ઉપર, કર્મકાંડ ઉપર નહીં. અહીં ધરો ચડાવો, અહીં ફૂલ ચડાવો, અહીં કંકુ નાખો, અહીં ચોખા નાખો, અહીં ફલાણું નાખો, અહીં આ લાકડું મૂકો, અહીં ફલાણી સોપારી મૂકો. અરે મૂક્યા, ફેંક અહીંથી એક તરફ, લઈ જા બધું એક તરફ. સૂફી છે ને એ હૃદય ઉપર ભાર મૂકે, હૃદયની નિર્મળતા ઉપર. બસ તું શાંતિથી તારા હૃદયને શુદ્ધ કર, અને હૃદયને શુદ્ધ કર તો સોપારીઓ નહીં મૂકે તોય વાંધો નથી. શું કામ ધરો ઉખેડો છો વગર જોતી? એની જગ્યાએ રહેવા દો, કંઈ ઉખાડવાની જરૂર નથી. તારું હૃદય શુદ્ધ કર. એટલે આ તો સૂફી હતા. જઈને મસ્જિદમાં ઉતર્યા, પણ થયું શું કે પગ રાખ્યા પેલા કિબલા તરફ. જે પેલો હોય ને નમાજ પઢાવવા માટે જે આચાર્ય ઉભો રહે ને, એના મૌલવી એ જગ્યાએ પગ રાખેલા આમ. અને બાદશાહ આવ્યો નમાજ પઢવા માટે. બાદશાહને કોઈએ કહ્યું એક ફકીર આવ્યો છે, પણ માથું ફરેલો છે જરા, જુઓ ને પગ કઈ તરફ રાખ્યા છે, પશ્ચિમ દિશામાં પગ રાખ્યા છે એમ. એટલે બાદશાહે જઈને એને ઉઠાડ્યો, એનો ચહેરો જોયો, એની આભા જોઈ, એનું રૂપ જોયું. એક પર્સનાલિટી હોય છે, એક વ્યક્તિત્વ હોય છે. કોકે ના કોઈ મહાપુરુષ છે, અને મહાપુરુષ જ મહાપુરુષને સમજી શકે, સામાન્ય માણસો ના સમજી શકે. એટલે એમણે કહ્યું, ફકીર ઉઠો, ઊભા થાઓ, તમે પગ તો રાખ્યા છે કાબાના તરફ, તમને એવું નથી લાગતું કે તમે પાપ કરી રહ્યા છો? અને પેલા સૂતા સૂતા જવાબ આપે છે, સૂતા સૂતા, જે તરફ ભગવાનનું ઘર ન હોય, જ્યાં ભગવાન ના રહેતો હોય, એ તરફ મારા પગને ફેરવી દે. રાજાએ પગ ઉપાડીને બીજી દિશામાં કર્યા, એને ત્યાં કાબા દેખાવા માંડ્યો. ત્રીજી દિશામાં કર્યા, એને ત્યાં દેખાવા માંડ્યા. ચોથી દિશામાં કર્યા, એને ત્યાં દેખાવા લાગ્યું. કોઈ ઓલિયા છે, કોઈ મહાપુરુષ છે. અને પછી તો એમણે કહ્યું મારા મહેમાન થાવ. મહેમાન થયા. પછી તો કંઈ વ્યસનની વાત કરી, થોડુંક કંઈક વ્યસન થોડુંક કંઈક કરો. બહુ સુંદર જવાબ આપ્યો છે નાનકે, બહુ સુંદર જવાબ આપ્યો છે. ગાંજા ભાંગ અફીણ નશા, ગાંજા ભાંગ અફીમ નશા, શામ ખાય સુબહ ઉતર જાય. ગાંજો પીવો, અફીણ પીવો, દારૂ પીવો વગેરે વગેરે નશો છે, સાંજે કરો એટલે બાદશાહ, અને સવારે જુઓ તો 7 જન્મના માવતર મરી ગયા હોય એવા ચહેરા ઉતરેલા બેઠા હોય. હા બિલકુલ મરેલા મરદા જાણે. શામ ખાય સુબહ ઉતર જાય, નાનક નશા નામ કા ચડા રહે 8 જામ. પણ એ બાદશાહ, જો તું નામનો નશો પીવે, નાનક નશા નામ કા, તું નામનો નશો કરે, ઓમ 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 ઓમ, એ નામનો જો નિશો ચડાવે, 8 જામ ચડ્યો રહે, ઉતરે જ નહીં. નાનક દેવે એવા ધર્મની સ્થાપના કરી જેમાં કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં, કોઈ આભડછેટ નહીં, કોઈ વટલાવાનું નહીં, કોઈ કશું નહીં. બધી માનવતા આવીને સાથે બેસો, ભગવાનનું ભજન કરો, પ્રાર્થના કરો, એક તારો લો, મંજીરા વગાડો અને ભગવાનની પ્રાર્થના કરો. બીજું કાંઈ કરવાની જરૂર નથી. આવા લાલ થાપન લાવો ને, લીલા થાપન લાવો ને, પીળા થાપન લાવો ને, આટલું લાવો ને, ફલાણું લાવો ને. એક સત્યનારાયણની કથા કરવાની હોય, એક સત્યનારાયણની કથા, આવડું મોટું લિસ્ટ હોય, આવડું મોટું લિસ્ટ હોય. જરાક તો વિચાર કરો. પેલા એકદમ સરળ ધર્મ બતાવી દીધો, કશું જ નહીં. એ શીખને શીખડી પરણતા હોય ને ત્યારે તમે જઈને જોજો, વચ્ચે ગુરુ ગ્રંથ સાહેબ મૂક્યો હોય અને બે આમ 4 આંટા ફરે એટલે પરણી ગયા. બસ કઈ વિધિ નહીં, કશું જ નહીં, એને સારી રીતે ચાલે છે.
છોકરાય થાય છે અને છોકરાનો વંશીય રહે છે અને બધુંય રહે છે. કંઈ એના કારણે એમને કંઈ ઓછું નથી પડતું કે હવે તમે 5 દિવસ સુધી બહુ વિધિઓ કરી, ધનારક જોયા, મીનારક જોયા, ફલાણું જોયું, ફલાણું ચોઘડિયું જોયું, ફલાણું જોયું, બધું જોયું. હા, શ્રાદ્ધમાં તો ના થાય એમ કે. અરે સારામાં સારું કરો ને, પિતૃઓનો આશીર્વાદ મળશે. ભ્રમણાઓમાંથી નીકળો ને આ ભ્રમણાઓમાં ક્યાં સુધી રહેવાના હતા? તો એમણે એકદમ સરળ ધર્મ, સહજ ધર્મ, જે મુસ્લિમ વાવાઝોડાના આગળ ટકી શક્યો. એ સમયનો કાળ જુઓ, પંજાબમાં જે મુસ્લિમોનું વાવાઝોડું આવેલું એના સામે ટકી શકે એવો આ ધર્મ હતો, ટકી શક્યો. પણ પછી એમાં એક રૂપાંતર કરવાની જરૂર હતી, ઘડતર કરવાની જરૂર હતી. અને ઘડતર શું હતું? ઔરંગઝેબનો ત્રાસ, હાહાકાર, હિન્દુઓને કચ્ચર ઘાણ, કોઈની અસ્મિતા નહીં, કોઈનું રૂઆબ નહીં, કોઈની ખુમારી નહીં, મરી ગયેલી પ્રજા, મારી નાખી પ્રજા. હવે આ પ્રજાને બાહોશ બનાવી છે, બહાદુર બનાવી છે. એટલે 10મા ગુરુ થયા, એમનું નામ ગુરુ ગોવિંદ રાય. ગોવિંદ સિંહ નહીં, રાય, ગોવિંદ રાય. વાણિયા હતા, તમને ઘણાને ખબર નહીં હોય. વાણિયા હતા એટલે ખત્રિય હતા. ક્ષત્રિય ખરા ને વાણિયા ખરા, વેપારે કરે ને બે, પણ સામાન્ય રીતે વાણિયા કહી શકાય. ગોવિંદ રાય. એમણે જોયું કે આ પ્રજા તો વગર મોતે, કૂતરાના મોતે મરી રહી છે. હવે બીજો કોઈ રસ્તો નથી બાકી, કાં તો કચ્ચર ઘાણ નીકળવા દો, કાં તો પછી પ્રજાને બાહોશ બનાવો. બાહોશ બનાવી તો શું કરવી? એમણે માણસોને ભેગા કર્યા, પોતાના અનુયાયીઓને ભેગા કર્યા. અનુયાયીઓને ભેગા કરીને કહ્યું કે આજ મારે બલિદાન લેવું છે. તમારામાંથી હજારો માણસો ભેગા થયા છે, હજારો માણસો. બોલો, એક માણસ બહાર આવો, આ તંબુમાં હું લઈ જઈશ, મારે એનો વધ કરો, બલિદાન આપવું છે ધર્મની રક્ષા માટે. આખી સભા, લાડવા ખાવા હોય તો બધાય બહાર આવે, જમણવાર રાખ્યો હોય તો બધાય આવે. હવે આ બલિદાન આપવા કોણ આવે? એક માણસ બહાર આવ્યો, એક માણસ. ગુરુ એને લઈ ગયા, તંબુમાં લઈ ગયા, અને તંબુમાં લઈ જઈ એક તરફ બેસાડી દીધો. લાલ ઘુમ તલવાર, લોહી નીતરતી બહાર આવ્યા, આમ તલવાર કરી રહ્યા. એક હજુ બીજો જોઈએ, બીજો એક બહાર આવો. ફરી કોઈ નથી નીકળતું, એક બીજો બહાર આવ્યો, એને લઈ ગયા, એને ચૂપચાપ બેસાડી દીધો. અને તલવાર તો લાલ ગુમ બકરાના લોહીમાં નીકળી તરબતર થઈ રહી છે. ત્રીજો આવ્યો, ચોથો આવ્યો, પાંચમો આવ્યો. બસ 5 માણસો, બસ હવે મારે કોઈની જરૂર નથી. એ 5મા એક ગુજરાતી હતો, એને પંજ પ્યારા કહેવાય છે, પંજ પ્યારા. એ 5મા એક દ્વારકાનો ગુજરાતી હતો, એ ત્યાં ગયેલો ને એણે એ 5ને બહાર લાવ્યા, તંબુમાંથી બહાર લાવીને કહ્યું કે જો આ 5 જીવતા છે, કોઈને મેં માર્યો નથી, આ તો બકરાનું લોહી છે, પણ મારે આ 5 માણસોના દ્વારા મોટી સલ્તનતના સામે માથું ઉંચકવું છે. હવે હું આ ધર્મ છે એ શીખ ધર્મનું રૂપાંતર કરું છું, એનું નામ છે ખાલસા. ખાલસાનો અર્થ થાય બરબાદી, ખાલસાનો અર્થ થાય બરબાદ થઈ જવું, એને સમાપ્ત કરી દેવું. તે હવે હું ગુલાબ રાય નહીં, હવે હું ગુલાબ સિંહ, અને તમે બધા હવે સિંહ થઈ જાઓ. તમે હવે બધા રાય બાય બધા મટી જાઓ, તમે બધા સિંહ થઈ જાઓ. અને મારા નવા ધર્મમાં દીક્ષિત થવું હોય તો હું નવા ધર્મની વિધિ બતાવું છું કોઈને દીક્ષિત થવા માટે. એમની પત્ની હતી, એને કહ્યું તલવાર લાવો, એને તલવાર આપી. એક પેલી કુંડી મૂકી તાંબાની, પાણીની, એ તાંબાની કુંડીમાં એ તલવારને નવડાવી, અને નવડાવીને કહ્યું હવે જે માણસને આ ખાલસા થવું હોય એ આ પાણી છકો, એને છકવાનું કે અમૃત, એને કે અમૃત છકો. એટલે એમના માજી હતા, માતાજી હતા કે ઊભા રહે, હજુ ઊભા રહે, એ અમૃતમાં મારે થોડું નાખવાનું છે, એકલી તલવાર નહીં ધોવાની. પતાસા પડ્યા હતા, એ પતાસા લાવીને પતાસા અંદર નાખીને ઘોડી નાખ્યા, બસ હવે છકાવો. એક લાઈનથી બધાને બેસાડી દીધા. અને પેલું જે અમૃત છે ને, તલવાર ધોયેલું જે અમૃત છે ને, એ પહેલાને પીવડાયું. એટલે એને કહેવાનું કે અડધો ગ્લાસ બાકી રાખવાનો, પૂરો નહીં પીવાનો. એ અડધો ગ્લાસ જે એઠો બાકી રહ્યો એ પાછું પેલી કુંડીમાં નાખવાનો. એટલે કુંડીમાંથી ફરી ગ્લાસ લઈ અને બીજાને આપવાનો, ત્રીજાને આપવાનો, દરેકનો અડધો પાછો નાખવાનો. એ 1000 માણસને આ રીતે એ અમૃત છકાયું, એટલે પાછો પહેલા નહીં પીવડાવે, નહીં તો પેલો પાછો ચોખ્ખો રહી જાય ને, કે આપણે તો આભડછેટમાં એને પાછું 1000નું પીવડાવી દીધું. આને કહી દીધું
જો 5 કકાર રાખજો, 5 કકાર, કેશ, કૃપાણ, કંગી એ વગેરે વગેરે, કચ્છ, 5 કકાર. અને હવે તમે કોઈનાથી વટલાશો નહીં. બાદશાહનું લશ્કર હોય અને એની રસોઈ તૈયાર થયેલી હોય અને તમે હુમલો કરીને રસોઈ પડાવી લો તો આ કૃપાણ અંદર ફેરવજો, વાય ગુરુદી ફાલસા, વાય ગુરુદી ફતે, અને ખાઈ જજો બધા. અબડાવાના નથી, હવે તમે કોઈ વટલાવાના નથી. ઘણા દિવસ તમે વટલાયા. આ ઘડતર થયું. અને હું તમને ખાતરીથી કહું છું કે એક ટાઈમ એવો આવશે કે જો આ હિન્દુ પ્રજા જાગૃત નહીં થાય તો હિન્દુ પ્રજાની દુર્દશા થઈ જશે. ટકશે તો પેલા શીખ ટકશે, 1.5 કરોડ ટકશે, પણ આ 70 કરોડ નહીં ટકી શકે. કારણ કે 1.5 કરોડનું જે ઘડતર થયું છે ને, આ 70 કરોડનું ઘડતર એવી રીતે થયું. અહીં તો લોકોને એવું શીખવાડવામાં આવે છે કે આમ ઘડો હોય ને, ઘડો પાણીનો, તે ઘડા પાણીને પાછો હાથેથી નહીં પકડવાનો, આમ પકડવાનું, આમ 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 કરવાનું, પાછું અભળી જાય. એના ઉપર એ પાછું કંતાનું હોય અને એમાંથી એ પાણી લેવાનું હોય એટલે આમ 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 બાવડાથી લેવાનું હોય. આબડછેટો કેટલી કાળ, હમણાં નવી પ્રકારની આબડછેટની ક્રીસ પાડે છે, નવી પ્રકારની. અને એ તમારા ઘેર આવે પાણી ના પીવે, બિલકુલ ના પીવે. સગાવાલાના હોય તો જમવા ના જાય, બિલકુલ જમવા ના જાય. કેમ ભાઈ? કે ના, તમારું ખાય તમને વિકાર આવી જાય. અમારા ધર્મમાં હોવ તો વાંધો નહીં. દેશના દુશ્મનો બહાર નથી બેઠેલા, દેશના દુશ્મનો તો તમારું ખોટું ઘડતર કરનારા છે. જે તમને ડગલે ને પગલે દુર્બળ બનાવે છે એ તમારા દુશ્મનો છે. એમને ઓળખો, એમને સમજો તમે. હવે એ અભળાઈ જાય છે, ભાઈ ભાઈથી અભળાઈ જાય છે. એક સાસુ ને વહુ છે, તે સાસુ પેલા ધર્મમાં જઈ છે અને વહુ નવી નવી પરણીને આવી છે, તો 7 દિવસ એને ઉપવાસ કરાયા. તારું રાંધેલું કામ ના આવે. એટલે સાસુ એના પોતાની રસોઈ બનાવીને બહાર નીકળી જાય, પછી ઘરની રસોઈ વહુ કરે ને વહુની રસોઈ છે એ સાસુના કામમાં આવે. સાસુ અભળાઈ જાય છે, સાસુ અભળાઈ જાય છે. કારણ કે વહુ હજુ પેલા ધર્મમાં દીક્ષિત થઈ. કોણ મારે છે તમને જરા વિચાર તો કરો. હવે પેલા એ કહ્યું નહીં, તમને કોઈ અભડાવતું નથી, તમે એમની રસોઈ પડાવી લો, એમનું પાણી લઈ લો. લશ્કરમાં જ્યારે લડતું હોય, રણના મેદાનમાં એક એક ટીપું પાણી ના મળતું હોય ત્યારે એમનું પાણી પડાવી લો, એમની મશકો પડાવી લો. આ ઘડતર થયું. એટલે ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે જે વ્યક્તિને પ્રજાનું ઘડતર કરે છે. એના પાસે એક નિશ્ચિત પ્લાન છે કે મારે પ્રજા કેવી બનાવવી છે. પણ દુર્ભાગ્ય છે કે આ ગીતા જે પ્રજાને મળી છે એ પ્રજાને ગીતાથી ઉલટા જ રસ્તે ચાલે છે. ચલાવનારા એટલા માટે ચાલે છે. હજુ એક બીજી વાત યાદ મને આવી. મારે ત્યાં એક કલ્યાણ નામનું માસિક આવે છે, વઢવાણથી નીકળે છે, જૈનોનું છે. હવે નથી આવતું, પહેલાં આવતું હતું. એમાં એક ઘટના આવી, એક પ્રસંગ આવ્યો. ગુજરાતથી એક આખી બસ લઈને 55-60 માણસો સમેત શિખરજીની યાત્રા કરવા ગયેલા. પછી સમેત શિખરજીની યાત્રા કરીને પાછા વળતા હશે, બિહાર જરા એવો પ્રદેશ, કોઈ જગ્યાએ બસ ઊભી હશે, ઉપર એક ગુંડો ચડી ગયો છત ઉપર. હવે ઉપર તો પેટીઓ હોય, 55-60 માણસોની પેટીઓમાં શું ના હોય? યાત્રા કરવા ગયા હોય, સુખી માણસો ગયા હોય તો શું ના હોય? એટલે આ માણસો કહે છે કે ભાઈ નીચે ઉતાર. બસમાં ઉપર કેમ ચડ્યો છે? નીચે ઉતાર. પેલો ચક્કુ બતાવે છે, કોણ હે ઉતારને વાલા, કોણ હે ઉતારને વાલા. એટલે ટપોટપ બધા અંદર બેસી ગયા. એટલે પેલા ડ્રાઈવરને કે તું ઉતાર. ડ્રાઈવર કે હું ઉતારું તો ખરો, પણ મને જો ચક્કુ ઉલાવી દેશે તો તમારી બસ કોણ ચલાવશે? પાછા અહીં રખડી પડશો. ત્યારે હવે શું કરશું? કે ભલે ને ઉપર રહ્યો, આપણે એમને એમ બસ ચલાવો. બસ ચલાવી પછી 50 માઇલ ચાલી હશે, એટલે કંઈક 50 માણસ બેઠા હશે કોઈ જગ્યાએ, એવું લાગ્યું. એટલે પેલા અહીં બસ ઊભી રાખી અને જઈને કહ્યું, જુઓ ના પેલો ગુંડા જેવો માણસ ઉપર ચડ્યો છે અને ઉતરતો નથી, મહેરબાની કરીને તમે ઉતારો ને. એટલે પેલા બધા આવ્યા અને આવીને પેલાને ઉતાર્યો નીચે. નીચે ઉતાર્યો એ તો પછી ભાગી ગયો, કારણ કે પેલા એના જેવા જ મળ્યા ને એટલે ભાગી ગયો. હવે એ ભાઈઓએ આ માસિકની અંદર પોતાનો અનુભવ લખ્યો છે. કોઈ માણસ જો આ યાત્રા કરવા જાય તો આવા ગુંડાઓની કાળજી રાખવી, નહીં તો ક્યારે તમારો સામાન લૂંટી જશે, ક્યારે બસ ઉપર ચડી જશે એ કંઈ કહી શકાય. માટે એની કાળજી રાખવી. અને મારા મનની અંદર એક પથ્થરો મારા મગજમાં પડે છે, જો એ 55 શીખ બેઠા હોત તો. હું તમને એટલું જ પૂછું છું કે
એ 55 માણસો જો શીખ બેઠા હોત અને યાત્રા કરવા ગયા હોત તો કોઈ એક ગુંડો ઉપર ચડી શક્યો હોત ખરો? બસ તુલના કરી લો તમારા ઘડતરમાં શું ભેદ છે. એ 55 મુસલમાન બેઠા હોત તો કોઈ એક માણસ ઉપર ચડી શક્યો હોત ખરો? અને કદાચ ચડ્યો હોત તો એને ઉતરો ઉતરો ભાઈ એમ કંઈ કહેવું પડ્યું હોત ખરો? ત્યારે એમાં અને તમારામાં ભેદ શું છે? આ ચોખ્ખો દીવા જેવી વાત છે. શું ભેદ છે? દીવા જેવી વાત છે. તમે કેટલું તપ કરો છો, તમે કેટલા જપ કરો છો, એ બધાનું કોઈ મહત્વ નથી, કશું મહત્વ નથી. તમે તમારું રક્ષણ કરી શકો છો. તમારી પત્નીનું, તમારી દીકરીનું, તમારી બહેનનું, તમારા ઘરનું, તમારી પેઢીનું તમે રક્ષણ કરી શકો છો. અને એક માણસ કાયર હોય, બે માણસ કાયર હોય, આ તો સમૂહનો સમૂહ બધો, ત્યારે એમ માનવું જોઈએ કે ધર્મના દ્વારા એ કાયરતા આવી છે. એના ઘડતરમાં એવું છે. પેલા શીખ કેમ પોતાનું રક્ષણ કરી શકે છે? અમદાવાદમાં જ્યારે અનામતના આંદોલન તોફાનો થયા ત્યારે તોફાનોના કારણે એક સોસાયટી છે નવરંગપુરા પેલી બાજુમાં, 60 બંગલા છે, બધા 59 બંગલા ખાલી થઈ ગયેલા. મોટા ભાગના બધા જૈન વાણિયા આજુબાજુના ગામડામાં ચાલ્યા ગયા. રાત્રે આવીને મારે ઝૂડે લૂંટે દુકાનો બંધ કરીને નાસી ગયા. એક જ બંગલામાં એક શીખ રહેતો હતો, એક જ શીખ રહેતો હતો. એણે કહ્યું હું ખાલી નહીં કરું. અને એકલો ઊભો રહે ને જ્યારે પેલી જીપ આવે કે ટોળું આવે આંદોલન માર કરતું, બે હાથમાં 2 પિસ્તોલો લઈને ઊભો રહે, આ જાઓ જિસકો આના હે આ જાઓ. એટલે પેલું ટોળું ભાગી જાય. એકલા માણસે એનું રક્ષણ કર્યું. પેલા 59 કેમ ના કરી શક્યા? પેલો તો 2000 કિલોમીટર દૂરથી આવ્યો હતો, પારકી ધરતી ઉપર હતો. અને આપણે તો આપણી પોતાની ધરતી ઉપર છીએ. આપણે આપણું રક્ષણ કેમ નથી કરી શકતા? તમારામાં શું કચાશ છે? અમે શું તમારું એવું ઘડતર કર્યું છે કે તમે દુનિયાની એક કાયર પ્રજા તરીકે ઉપસ્યા છો? ભૂતકાળની વાત કરું તમને. સુરત ઉપર 2 વાર શિવાજીએ લૂંટ ચલાવી. 2 વાર લૂંટ ચલાવી. ઇતિહાસ જોજો. એ તો સારું છે કે શિવાજી હિન્દુ એટલે આપણે એમના વખાણ કરીએ છીએ. બાકી ત્રાસ આપવામાં કે જુલમ કરવામાં એ બીજા કોઈથી મરાઠાઓ ઉતરતા નહોતા. જ્યારે ચોથ ઉઘરાવા આવે એમના સુબાઓ, કાઠિયાવાડમાં હાહાકાર થઈ જાય. જ્યાંથી એ ગુજરે ત્યાં હાહાકાર થઈ જાય. અને પેલા મોગલો છે ને એ તો 6ઠ્ઠો ભાગ લેતા કે 10મો ભાગ લેતા. આ તો સીધો 4થો જ ભાગ લેવાનો. એટલે એમનો ટેક્સ છે ને આ એન્ટ્રી ટેક્સ જ સમજી લેવાનો. હવે આ બીજા સુબાઓ આવ્યા છે પાછા, આ બીજા સુબાઓ ઊભા થયા છે. તો પહેલી વાર આવ્યા 3000નું લશ્કર, વધારે નહીં. ગણદેવીમાં ઉતારો કર્યો. સુરતથી ગણદેવી છે ને એ ગણદેવીમાં પડાવ નાખ્યો. 3000 ઘોડેસવારો લઈને આવેલા. રાત રહ્યા. અંગ્રેજો દીર્ઘ દ્રષ્ટિવાળા બુદ્ધિશાળી માણસો, એમણે જોયું કે આ ગણદેવીમાં એણે ઉતારો કર્યો છે તો આવતીકાલે અહીં ઝપાટો મારશે. એમણે શું કર્યું કે એમની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કોઠીમાં જે મહત્વની વસ્તુઓ હતી ને એ બધી નાવડામાં ભરી અને દરિયામાં 100 માઇલ દૂર મોકલી દીધી. કે કદાચ આ લૂંટાઈ જાય તો પેલા નાવને કંઈ વાંધો આવે. જો આ દીર્ઘ દ્રષ્ટિ. અને એને સુરતના જે વેપારીઓ હતા એમને પણ લાગ્યું એટલે બધા અંગ્રેજોને જઈને મિલકત આપી આવ્યા. અમારું સાચવજો, આ દાગીના, આ ફલાણું. કેટલાક લોકો એ બધું એમણે 100 માઇલ દૂર દરિયામાં અરબ સાગરની અંદર બધું મોકલી દીધું. અને પછી એમની તાપી નદીની નૌકામાં જે 6 તોપો હતી ને, 6 તોપો, એ 6 તોપો રાતો રાત ઉતારી 4 છતના ખોણે ગોઠવી દીધી, 2 સામેના રોડ ઉપર ગોઠવી દીધી. 6 તોપો, 50 ગોરાઓ હતા અને 100 દેશી માણસો આપણા હતા, એટલે 150 માણસો કુલ હતા. બીજા જ દિવસે શિવાજી આવીને સુરતની ભાગોળે તંબુ તાણ્યા. એટલે આ જે અંગ્રેજોનો જે વેપારી હતો ને, કોઈ સોલ્જરો નહોતા, એ તો વેપારીઓ હતા. એ વેપારીએ એમને કહેવાયું આ સુરત પડ્યું, લૂંટવું હોય તો લૂંટો, પણ અમારી કોઠીને અડશો નહીં. જો અમારી કોઠીને અડશો તો અમે એનો સામનો કરશું. બસ 4 તોપો 4 ખૂણે મૂકી ને 2 તોપો સામે મૂકી, 6 તોપોને તૈયાર રાખી. ઇતિહાસ સાક્ષી છે, જોજો તમે. આખું સુરત 8 દિવસ લૂંટાયું. કોઈના હાથ તોડ્યા, કોઈના પગ તોડ્યા પૈસા કઢાવવા માટે. પછાડીને તોડ્યું. પહેલાં તો 25 કે 50 લાખ રૂપિયા કંઈ માગેલા, એ આપ્યા નહીં. એની જગ્યાએ 1.5 કરોડ રૂપિયા લૂંટી 8 દિવસ લૂંટીને ચાલતા થઈ ગયા. પણ અંગ્રેજોની કોઠીને આંગળી કોઈએ ન અડાડી.
અને આપણને એમ પ્રશ્ન થાય, પેલા 150 માણસો એટલે ખરેખર તો 50 જ કહેવાય ગોરા તો, અને 7000 માઇલ દૂરથી આવેલા 50 માણસો પોતાની મિલકતનું રક્ષણ કરે, અને ત્યારે સુરતની વસ્તી 2 લાખની, અમદાવાદની વસ્તી છે ને એ 70,000ની. અમદાવાદમાં 70,000, અમદાવાદ નાનું હતું, સુરત મોટું હતું. તો 2 લાખની વસ્તી પોતાનું રક્ષણ કેમ ના કરી શકે? સુબો ભાગી ગયો, ફલાણો ભાગી ગયો, અને વસ્તીને છોડી દીધી, લૂંટાતી રહી. કંઈક એવું કારણ છે જેના કારણે તમે જ્યારે જુઓ ત્યારે દેશી માણસોના દ્વારા, વિદેશી માણસોના દ્વારા, પોતાના ધર્મના માણસોના દ્વારા, વિધર્મીઓના દ્વારા લૂંટાતા જ રહેતા હોય છે. એટલે પ્રજાનું જે પહેલામાં પહેલું ઘડતર કરવાનું છે ને, એ ઘડતર છે શૌર્ય. પ્રજા બહાદુર કેટલી છે, સુરવીર કેટલી છે, બાકીનું બધું પછી માર્ક આપવાના છે ને, બીજા માર્ક પછી આપશું. તમે કેટલી મંગળાઓ કરો છો, ને કેટલી ફલાણી કરો છો, ને કેટલા 56 ભોગ ધરો છો, ને કેટલા ફલાણી, એનું કોઈ મહત્વ નથી. પણ તમે તમારું રક્ષણ કેટલું કરી શકો છો, અને એમાં કોઈ અઘરી વાત નથી, કોઈ મુશ્કેલ વાત નથી. કારણ કે આ શીખો આપણામાંથી જ થયા હતા, એમાં વાણિયા જ છે મોટાભાગના તો, અને મુસ્લિમો આપણામાંથી જ થયેલા છે. પણ આપણે કેમ આવા ના થઈ શક્યા? એ હજુ પણ કેમ નથી થઈ શકતા? બસ શાંતિથી વિચાર કરજો. ભગવદ્ ગીતા કહે છે, અર્જુન યુદ્ધ કર, તસ્માદ યુદ્ધસ્વ ભારત. માટે તારે યુદ્ધ કરવું પડશે. આ અન્યાયના સામે છે, આ અત્યાચારના સામે છે, અને અત્યાચારના સામે માથું ઝુકાવી દેવાનું હોય નહીં. પ્રજાના ઘડતરની બીજી 2 વાતો કહી દઉં, વધારે નહીં, વિસ્તાર નહીં કરું. બીજી 2 વાતો કહું. પ્રજાનું ઘડતર છે ને, એ જોવું હોય તો એ જોવાનું કે પ્રામાણિક પ્રજા કેટલી છે, કેટલી પ્રામાણિક પ્રજા છે. બાહોશ આ બેયને સંબંધ છે. જે બાહોશ હોય છે ને એ પ્રામાણિક હોય છે, જોજો તમે, માપી જોજો. અને જે કાયર હોય છે ને, જે બાહોશ નથી હોતા, જે શુરવીર નથી હોતા ને, એ જીવનના પ્રામાણિક ક્ષેત્રમાં પણ ઢીલા હોય છે. એ પણ એમાં પણ એ જ હોય છે. એટલે નોટ કરજો. 3 ગાથાઓ છે, 3 ગાથાઓ: શૌર્ય ગાથા, ભક્તિ ગાથા અને પ્રેમ ગાથા. આ 3 બહાદુરોનો માર્ગ છે. આ 3 જે સુરવીર હોય ને એ જ ભક્તિ કરી શકે. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલા મસ્તક મૂકી, વર્તી લેવું નામ જોને. પ્રીતમ સ્વામી. પ્રેમ પંથ પાવકની જ્વાળા, પ્રેમ પંથ પાવકની જ્વાળા, ભાડી પાછા ભાગે જોને, માહી પડ્યા તે મહાસુખ માણે, દેખન હારા દાજે જોને. 2 વર્ષ ઉપર ઇટાલીથી એક સાહિત્યકાર આવેલા અમદાવાદમાં, સાબરમતી આશ્રમમાં. એનું કામ શું છે કે આખી દુનિયામાં જેટલી ભાષાઓ છે, તમામ ભાષાઓમાં પ્રાર્થનાના જે પદો છે ને, એ પદોનો એ સંગ્રહ કરે છે, પ્રાર્થનાના પદોનો. અને એણે કહેલું કે મેં દુનિયાની કેટલીય ભાષાઓના પ્રાર્થનાના પદો ભેગા કર્યા છે, પણ આ પ્રીતમનું જે હરિનો માર્ગ છે શુરાનો, એના જેવું પદ હજુ સુધી મને કોઈ મળ્યું. હવે ઇટાલી વાળો સર્ટિફિકેટ આપે ત્યારે આપણે પ્રીતમ સ્વામીને માનીએ, નહીં તો પ્રીતમ ને બ્રીતમ. આપણા ત્યાં તો એવા કેટલાય થયા ને કેટલાય મરી ગયા. ફોરેનનું સર્ટિફિકેટ જોઈએ બસ. દેશી સર્ટિફિકેટની કોઈ વેલ્યુ, કારણ કે દેશી માણસની વેલ્યુ નથી. ફોરેનનું સર્ટિફિકેટ જોઈએ. એણે કહ્યું છે, મેં બધા ઘણા ભજનો જોયા, પણ આ પ્રીતમનું જે ભજન છે ને, ઓહો, સિંધુ મધ્યે મોતી લેવા,